યસ સર, તો જે આ ફેસ્ટિવલની થીમ હતી સિનેમા અને સાહિત્યની, તો એને હું થોડુંક તમારા જીવન સાથે સાંકળીને પૂછું કે તમે જીવનમાં લિટરેચર ક્યારે વાંચવાનું શરૂ કર્યું, અથવા તો પહેલી કઈ એવું લિટરેચર હતું જે તમે વાંચ્યું? હું સ્કૂલમાં હતો અને મને વાર્તા કહેવાનું મને વાર્તા કહેવાનો મોકો મળ્યો અને મારી બાએ મને જે કીધેલી એ બધી વાર્તાઓ પૂરી થઈ ગઈ. પણ ત્યાં સુધી મારા વર્ગના વિદ્યાર્થીઓને મારી વાર્તાઓની આદત લાગી ગઈ હતી અને મને એ લોકો કરતાં વધારે ચસ્કો લાગી ગયો હતો વાર્તા કહેવાનો. તો દેટ ઇઝ હાઉ આઈ લર્ન માય સ્ટોરી ટેલિંગ. પણ મારી બાની વાર્તા તો ખતમ થઈ ગઈ હતી. તું કરું શું? તો ત્યારે મેં એક લાઇબ્રેરી જોઈન કરી, કારણ કે મને વાર્તા તો કેવી હતી. ત્યાંથી વાર્તાઓ વાંચી અને સ્કૂલમાં કહેવાનું શરૂ કર્યું. તો હું લગભગ 9-10 વર્ષનો હતો ત્યારથી મને વાંચવાનો ચસ્કો લાગી ગયો. ઓકે. અને સર, ધીરુબેન પટેલની આઈ થિંક તમે એક વાર્તા હતી એને એડેપ્ટ કરવાના હતા, એની વિશે થોડુંક જણાવશો? એનું શું? ધીરુબેન પટેલ મારા બહુ પ્રિય લેખક હતા જી. છે અને એ મારા મિત્ર હતા. બહુ ઉમદા વ્યક્તિ હતા. મેં એમની એક નવલકથા હતી એક દાળ મીઠી, એના પરથી હમણાં એક શો પણ બનાવ્યો હતો સોની પર, કુછ રીત જગત કી એસી હે. અને ઘણું બધું કામ અમે સાથે કરવાના હતા. અમારી મિત્રતા બહુ હતી. મેં એમને મારો એક વિષય કહ્યો હતો, એમણે મને એના પર બુક લખવાનું કહ્યું હતું. સમયના અભાવે હું કરી ન શક્યો. પણ ધીરુબેન પટેલ બહુ જ ક્રાંતિકારી લેખક હતા. એમના સમયથી ખૂબ આગળ હતા અને જ્યાં હશે ત્યાં આજે પણ એ બહુ જ પ્રેરણાત્મક અને પ્રગતિશીલ વિચારોની વાત કરતા હશે. તમે તમારા જીવનમાં કોઈ વાંચેલું સાહિત્ય હોય જેની ઉપરથી તમને લાગ્યું કે આની ઉપરથી સિનેમા બનવી જોઈએ? હા, પ્રકાશનો પડછાયો દિનકર જોશીની બહુ જ સરસ બુક છે, જે ગાંધીજી પર અને એમના પુત્ર હરિલાલ પર લખી છે. એની પ્રસ્તાવનામાં છે ને 4 લાઈન બહુ સરસ છે કે મહાત્મા ગાંધી પોતાના આયખામાં 2 જ વ્યક્તિને સમજાવી ન શક્યા. એક મોહમ્મદ અલી ઝીણા અને બીજા પોતાના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધી. એની પ્રસ્તાવના વાંચો તો તમને મહાત્મા ગાંધીની પીડા ખબર પડે. તમને એ પ્રસ્તાવનામાં ખબર પડી જાય કે કેટલું અઘરું હતું એમના દીકરાને સમજો. દીકરાને સમજો તો કેટલું સહેલું હોય કોઈને માટે. પણ પછી એ જે જર્ની છે, એ બુક છે, એ બુક પર નાટકો બી બન્યા અને પિક્ચર પણ બન્યું હિન્દીને. મને હજી એમ છે કે એ બુક પર બહુ બધું બની શકે. એ બુક બધાએ ગુજરાતી વાંચતા લોકોએ વાંચવી જોઈએ. આ દેશ તો મહાત્મા ગાંધીને ઓળખી શકશે.